ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા કિરણ 128 પોઈન્ટ નંબર 2 આજના શુભ મંગળમય પ્રભાતની અંદર શુભ આશીર્વાદ. પ્રથમનું 69 અને 70નું વસનામત એ પ્રભાત આવી. 69મો અહિંસામય યજ્ઞ એનો છે, અહિંસામય બી. અને બીજો 70નું કાકાભાઈનું જગત અને ભગવાન આ બે વસ્તુ નોખા પડ્યા. ભૂલાવે એ બધું જગત, યાદ કરાવે એ બધાય ભગવાન. એટલે સ્વામી કહે ને, સત્સંગી સ્મૃતિ ન કરાવે તો કુસંગી ભૂલાવે. તિલક સાંડલો કંઠી છે એનું મુખ્ય કારણ હું મનમાં બોલે ને સ્વામિનારાયણીઓ બોલે ઓમ ન બોલે કાંઈ ને મહિમાથી રહો બોલે કે ન બોલે. શ્રદ્ધા ભાવ કે વિશ્વાસ પાસે પણ ભલે વેર ભાવે ભજન કર્યું તો એને 3 જન્મે, અને ભક્તિભાવથી ભજન કરે તો આના જન્મ કલ્યાણ થાય. જોયું ને, કંસ શિશુપાળ પૂતના હતા ને એ બધાએ વેરભાવે ભજન કર્યું તો એ ભગવાન કલ્યાણ કર્યું. જોયું, સમજાણું? મહિમાપૂર્વક ભજન કરવામાં આવે તો આના જન્મે એક ફેમ થઈ જાય. મહાત્મ્ય છે ને ભક્તિ, એકમાં નામ રહી હોય મહિમા સહિત તો કામ થઈ જાય. મહિમા છે એ મોટું સાધન છે. સમજ્યા? મહિમા હોય તો થાય. સ્વામી કે મંદિરે આવવું હોય તો ક્યારે હોય? મહિમા માધ્યમ હોય તો. મહિમા કહ્યું કે માધ્યમ. સમજ્યા ને? ચાલો ભગવાને મંદિરે જઈએ, આ મહિમા અને માધ્યમ હોય ને નકર ન થાય. શ્રેષ્ઠ કામ કરી દે. સમજે ને? મહિમા એ વસ્તુ મહત્વ છે, બાકી બધું લોખું કહેવાય. મહિમા સહિત તમે ધૂન બોલતા હો, કીર્તન બોલતા હો તો તમને આનંદ આવે અને બીજાને પણ સાંભળીને પણ આનંદ આવે ને, એની મજા આવે. જો બાકી તો સારું લગાડવા, બીજાને આમ પ્રોત્સાહનવા, પેસ્ટી કરવા કરતા હોય એ પોતાને સારું લાગે પણ બીજા જીવમાં ઉતરે નહીં. પેસ્ટી ખબર ને, સિક્કો પેસ્ટી કરવી, ઈગો તો હામાં ઉતરે. સ્વામી કે ભગવાનના ભક્ત જાણી મહિમા સમજી અને ભગવાનની વાત કરો ને તો સામા જીવના હૃદયમાં વાત ઉતરી જાય. ખાલી વાત કરો તો સામાજી. અને ઓલું તમે શ્રુતિ સમૃદ્ધિ કાવ્ય સંસ્કૃત એના શ્લોક બોલી વાતો કરે ને તો ન થાય. એક ઠેકાણે હતું ત્યાં નડિયાદમાં બીજે ક્યાંક ઉમરેઠ ને વિદ્વાન સંતો ગયા ને તો સત્સંગ ન થયો. સંગીતવાળા ગયા તોય ન થયો, પણ સંસ્કૃત વાળા તોય ન ગયો. પછી ઓલા સ્વામી ગયા ને એ ગયા, એ સ્વામિનારાયણ પણ નહોતો આવડતો, મમ્મી નારાયણ કહેતા. ત્યાં એને એવા સત્સંગ કર્યા ઉમરેઠમાં. ઉમરેઠ એટલે વિદ્વાનનું ઘર કહેવાય. વડતાલ દેશની અંદર વિદ્વાનો માટે ઉમરેઠ હતું વડતાલમાં. અને અમદાવાદમાં ઓલો ભાઈ હતું હળવદ. એટલે બધી બહુ વિદ્વાન હળવદમાં બહુ એટલે બહુ. એટલે સ્વામી કે
ભગવાનને સંભાળીને વાતો કરો ને તો બીજાના જીવમાં ઉતરી જાય. સમજે ને, ભગવાન છે ને ઉતારી દે. અને બોલે સંસ્કૃત બોલીને આ કરતા હોય સત્સંગ ન થયો. આ સ્વામી ગયા ને તો થઈ ગયો. એટલે સ્વામી કે મહારાજ કીધું ને, સંતો કે મહારાજ ત્યાં હું શું કરી? તો મહારાજ કે તમારું વર્તન છે ને, તમારી વાણી છે ને એ વાતો કરશે. સમજે ને? સંતોની સઘળી ક્રિયાય કુસંગી દેખી સંગી. ખબર ને? સંતોની ક્રિયા ઉપરથી માપ થજો, વેશભૂષા પરથી જો કપડાં હોય ને, બીજા બાબા આવ્યા હોય તો કૂતરા ભહે, આપણે કોઈ ભહે શું ગમે? બોલો બોલો. એ તો બધું એમ કે ને આપણા ભાગનો રોટલો છે ને લઈ જાય, કૂતરાને એમ હોય. સમજે ને? કૂતરા ભાગની રોટલી હોય ને એ બાબા સાથે જાય ને દઈ દે, પછી કૂતરા ભૂખ્યા રહે. એટલે એ બીજા કહે રેડી નાખતા હોય, હવે તમે જાઓ 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 એમ. મહાપૂજ્ય સ્વામી હતા ને, એક ગામમાં ગયો, કૂતરો આવતો હતો. સ્વામી કે આ જન્મ કંઈ વેર કર્યું નથી, આગલા જન્મ વેર હોય ને તો વાળજે. હોય ગયો કૂતરો. આ જન્મ કાંઈ કર્યું નથી કે આગલા જન્મ કાંઈ હોય તારે મારે તો કરડજે. એમ મહાપૂજ્ય સ્વામી બોલ્યા તો ભેં તો વહી ગયો. હાલો જોયું? કૂતરાય સમજે છે કે સમજાના સાધુ છે ને એને આપણે સ્વાગત કરે, ઓલું ન કરે. વહાય નહીં. જો શા માટે કે આપણા ભાગનું ખાતા નથી, એના ભાગનું ખાય છે. માણસને ખબર ન પડે શા માટે સ્વાર્થ બુદ્ધિ હોય ને. બીજું જો સત્ય અસત્ય એને જાણ પણ ન હોય. એટલે સીતેનું વચનામત કાકાભાઈનું, હા કેટલું સુખરૂપ છે, કેટલું દુઃખરૂપ છે. આ બધી વિભાગ પાડ્યામાં કેટલી હાસ્ય વાત છે, કેટલી ખોટી વાત છે. કેટલું પ્રિય, કેટલું અપ્રિય, કેટલું જોગ, કેટલું અજોગ, કેટલું હાસું, કેટલું ખોટું. નાનપણથી મા બાપે એને જીવમાં ઘાસી દીધું. આ લોકનો પદાર્થ છે, તમામ જ્ઞાન આપ્યું. પછી સત્સંગ થયો, સંતે પછી ભગવાનના મહિમાની વિશે ખંડન જગત મિથ્યાની વાત કરી. પછી પછી બે વાતને પછી ફાઇટિંગ છે, ઓલે ગમે કરે અમે કરતા. પછી ભગવાનની વાત છે ને એમાં વધારે મહત્વ થતી ગઈ, ઓલી વાત ઓછી થતી ગઈ. એટલે સત્સંગ થતા જેવું અંગ બંધાય એવું સદાય રહે. સત્સંગે કરી પછી અંગ એની પુષ્ટિ થાય, પણ અંગ બદલે નહીં. ક્યારે બદલે? ગુરુ બદલે તો. સમજ્યા ને? નિયમનું, માળાનું, ધ્યાનનું, કથા બધે અંગ હોય ને એમાંથી વચનામતનું જ્ઞાન દો અને એમાંથી ફરે ને તો એમાંથી અંગ બદલે. નક્કી એનું અંગ છે ને એમાં રહે. કીર્તન બોલતા હોય ને એ કીર્તનમાં મજા આવે, સેવા કરતા હોય સેવાની મજા આવે, ભજન કરતા ભજન, ધૂન કરતા ધૂનમાં. 9 પ્રકારની ભક્તિ છે. શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ કહી છે. એટલે કથા વાંચવી અને સાંભળવી. એમાંય પણ કથા વાંચવી એ શ્રેષ્ઠ છે. સાંભળવી છે એ આપણે એકના માટે થાય, અને વાંચવી છે જેટલા બેઠા હોય બધાને એમાં સુખ આવે. જો તમે કીર્તન બોલતા હોય ને તો એટલા સાંભળે બધા મન આવે ને, જો તમને આવે. જો ભક્તિ છે બીજી ભક્તિ
એમાં એકને મજા આવે. તમે માળા ફેરવો તો તમને સુખ આવે, ધ્યાન કરો તો તમને સુખ આવે, બીજું જે હોય. પણ કથા અને ભજન છે એ બધાને સુખ આવે. સમજાયું ને? એટલે મહારાજે કહ્યું, પૃથ્વીરાજાએ ભગવાનની કથા સાંભળવા સારું 10,000 કાન માગ્યા. 2 કાનથી કથા સંભળાય જેટલી શ્રદ્ધા છે એટલી મને શ્રદ્ધા આપો. જો કે હું 10,000 કાનથી તમારી કથા સાંભળી શ્રદ્ધા આપો છો. બીજું કાંઈ ના માગ્યું. ગોપીનો રાષ્ટ્ર જોવા ન દેહ મૂકી અને શ્રી કૃષ્ણ ભગવાન પાસે ગઈ. કાળિયાણીના 11માં લખ્યું છે. પ્રેમનું લક્ષણ હેત હોય ને, હેતનું લક્ષણ પ્રીતમની મરજી પ્રમાણે વર્તે, એની આજ્ઞા કોઈ દી લોપે નહીં. પાસે રે રાજીઓ પાસે રે, શેટે રાજ્યને શેટે રે, પણ કોઈ દી આજ્ઞા લોપે નહીં. ગોપીઓ છે ને 3 ગાઉ પર કોઈ દી આજ્ઞા લોપી નહીં. એક દી એમ કીધું જતા આપણે એક દી મળશું. હવે સીધી મળે તેથી એના આધારે જીવન જીવતા હતા. સમજાય ને? જીવન બીજું કોઈ નહોતું એનું, કે ભગવાન આવે છે પાછા મળશે, બસ આ એનું જીવન હતું. આખા દિવસની બધી ક્રિયાઓ, ખાવું પીવું જલસા કરવા, એ ભગવાનને હતું. હેતનું લક્ષણ જેમ એ ભગવાનની મરજી હોય પ્રીતમની એ પ્રમાણે વર્તે. એની મરજી પાસે હો તે પાસે, સેટા રહો તો સેટા પર કોઈ દી આજ્ઞા લોપે ને. આજ્ઞા એ મહત્વ છે. સમજ્યા? જેમ 8 પ્રકારની ભગવાનની મૂર્તિ છે એમ ભગવાનની આજ્ઞા છે ને એ પણ ભગવાનની એક મૂર્તિ છે. શિક્ષાપત્રી છે ને, ભગવાનની આજ્ઞા છે ને એ ભગવાનની મૂર્તિ કહેવાય. ભગવાનની મૂર્તિ કહેવાય છે. 8 પ્રકારે ભગવાનની મૂર્તિ એમ શિક્ષાપત્રી એ પણ ભગવાનની મૂર્તિ કહેવાય. મારી વાણી એ મારું સ્વરૂપ છે. જોયું? મારી વાણી એ મારું સ્વરૂપ છે. એટલે 69 અને 70 2 વસનાવત એના વાત એના પર છે. સંગીના શબ્દ અને કુસંગીના શબ્દ આ 2 જીવના હૃદયમાં ભર્યા છે. 2 ભર્યા છે. સંત મળ્યા ત્યારે બધી વિભાગ પાડ્યા. પછી જગતનું સુખ છે એ છોડ્યું અને ભગવાનનું સુખ છે એ સ્વીકાર્યું. કારણ કે બુદ્ધિ છે એમાં બધું છે. હાસ્ય વસ્તુ મળે અને જો સ્વીકારે તો એ વાંધો આવે નહીં. સમજ્યા? તો વાંધો ના આવે. જો હાસ્ય વસ્તુ મળે ને બુદ્ધિમાં ઉતરી જાય તો કામ થઈ જાય. સમજ્યા? બુદ્ધિમાં ઉતરવું જોઈએ બસ. સારું પદાર્થ કે નરસું જે હોય તે. મૂર્તિમાનની પેઠે ઈદમ સાંભળી આવે એમ મૂર્તિઓની જેમ. પછી એમાં ફેરફાર ન થાય. ન ફેરફાર થાય. એટલે કેટલા અંશે ભગવાનનું સુખ છે અને કેટલા અંશે જગતનું છે. બસ ભગવાન સંબંધી સુખ એમાં આનંદ સંતોષ છે. જગત સુખ છે ગમે એટલું ભોગ્યું હોય તોય પણ અંતે નાશવંત છે. ગમે એટલું હોય ને તોય તમને આનંદ ન થાય. અને ભગવાનના દર્શન કરો કરી તો આનંદ થઈ જાય. વાહ, સંતોષ થઈ જાય. આ બધું કહેવાય સંતોષ થયો ને એ ભગવાનનું સુખ, એમાં સંતોષ થાય. આ લોકમાં ન થાય. સમજ્યા ને? થોડુંક ભગવાન સંબંધ કરીએ
તોય પણ ઘણું થઈ જાય. અને જગતનું ગમે એટલું કરીએ તોય પણ અંતે ન કર્યા જેવું. કર્યું ન કર્યું કહે છે ને, સરકારી નોકરી કરી ગઈ ન કરી ગઈ. પેલા એમ કહેતા. હવે તો મજા છે એમાં, સમજે ને, હવે એમાં મજા છે. પહેલાં તો કરી ને ન કર્યા કોઈ નહીં. એમ ભગવાન સંબંધી સુખ એમાં આનંદ છે. બોલો સહેજાનંદ.